મિત્રો, એક સમયે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉપેન્દ્ર ત્રિવેદી, રણજીત રાજ, નરેશ કંડુડિયા, વિલનમાં ફિરોઝ ઈરાની, અરવિંદ રાઠોડ જેવા દિગ્ગજ કલાકારોનું રાજ હતું, ત્યારે ગુજરાતના નાનકડા ગામથી એક અભિનેતા પોતાની કિસ્મત અજમાવવા ઢોલિવૂડમાં એન્ટ્રી કરે છે અને પહેલી જ ફિલ્મથી આ દિગ્ગજ અભિનેતાઓને ટક્કર આપે છે. જી હા મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ રામાયણ સિરિયલમાં નિશાંત રાજનું પાત્ર ભજવીને આખા દેશમાં પ્રખ્યાત થનાર ચંદ્રકાંત પંડ્યા વિશે. મિત્રો, કહેવાય છે કે આ અભિનેતાને ઢોલિવૂડમાં એન્ટ્રી કરવી લોઢાના ચણા ચાવવા જેવું હતું, પરંતુ સમય જતાં એવી સફળતા મળી કે રાજ્ય સરકાર ખુદ એવોર્ડ આપવા તેના ઘરે ગઈ હતી, પરંતુ અંત સમયે પરિવારના સભ્યોએ પણ સાથ આપ્યો ન હતો. મિત્રો, શું છે આ મહાન કલાકારની દુઃખદ ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો. એક્ટર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે થયો હતો. તેઓના પિતા મગનલાલ પંડ્યા ધંધાર્થે મુંબઈ ખાતે સ્થાયી થયા હતા. ચંદ્રકાંત પંડ્યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. BA સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી, જ્યાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી અને કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેઓએ અભિનયમાં પાછું વળીને જોયું ન હતું. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના 70 થી 90ના સમયગાળામાં જ્યારે સુવર્ણકાળ હતો તે સમયે તેમણે એક આગવો દર્શક વર્ગ ઊભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્મમાં હીરો તરીકે તો મૈયરની ચુંદડી, શેઠ જગડુશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચુંદડી, પાતળી પરમાર સહિત 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. ચંદ્રકાંત પંડ્યાએ જુદા જુદા 7 જેટલા એવોર્ડ પણ મેળવ્યા છે. શોલે ફિલ્મના ગબ્બર અમજદ ખાન તેમના ગાઢ મિત્ર હતા. મિત્રો, તમને જણાવી દઈએ કે એક્ટર ચંદ્રકાંત પંડ્યાની પહેલી ફિલ્મ કાદુ મકરાણી હતી, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. ત્યારબાદ તેમણે ક્યારેક એક્ટિંગના ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવીને એક્ટર ચંદ્રકાંત પંડ્યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઊભો કર્યો હતો. એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું ગુજરાતી ફિલ્મોમાં મોટું યોગદાન રહેલું છે. ફિલ્મ માનવીની ભવાઈમાં યાદગાર રોલ કર્યો હતો. ગુજરાતી ફિલ્મ જગતમાં સૌથી વધારે ફિલ્મો ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક ધાર્મિક સિરિયલોમાં તેમણે કામ કર્યું હતું. તેમણે રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં નિશાંત રાજનું પાત્ર ભજવીને ઘર ઘરમાં જાણીતા થયા હતા. રામાયણ ઉપરાંત પંડ્યાએ પ્રેમ લગ્ન, પ્યાર હો ગયા, પરિવારના પંખી, હોતે હોતે પ્યાર હો ગયા, ચુંદડીની લાજ, સંપૂર્ણ મહાભારત, વિક્રમ વેતાળ સહિતની ઘણી હિન્દી અને ગુજરાતી ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું હતું. તેમણે છેલ્લે વર્ષ 2017માં રિલીઝ થયેલી ગુજરાતી ડ્રામા ફિલ્મ સમય ચક્રમાં પણ કામ કર્યું હતું. હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ મહાન અભિનેતાનું મૃત્યુ કેવી રીતે થયું હતું. મિત્રો, ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું ટૂંકી બીમારી બાદ 75 વર્ષની ઉંમરે 21 ઓક્ટોબર 2021ના રોજ મુંબઈ ખાતે નિધન થયું હતું. ટીવી સિરિયલ રામાયણમાં નિશાંત રાજની ભૂમિકાથી તેઓ જાણીતા થયા હતા. આ સિવાય ચંદ્રકાંત પંડ્યાએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. મિત્રો, તમે આ મહાન કલાકાર વિશે શું કહેવા માંગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.